ગુજરાતી વ્યાકરણ એમાં પાઠ્યપુસ્તકમાં આવતા સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 અને સ્ટાન્ડર્ડ 9 માં આવતા શબ્દકોશ ક્રમનો ઉપયોગ એટલે કે ભાષા સજ્જતા શબ્દકોશ ક્રમનો ઉપયોગ કઈ રીતે થાય છે એટલે કે સ્વર અને વ્યંજનનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા મનમાં પ્રશ્ન થાય છે કોશ ક્રમ શા માટે જાણવા જોઈએ? તો એનો નિયમ છે કે કોઈ શબ્દની જોડણી આપણે જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય તો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે. શબ્દકોશમાંથી શબ્દ આપણને સરળતાથી શોધવા માટે શબ્દોનો કોશક્રમ નક્કી કરવામાં આવેલો છે ગુજરાતી ભાષામાં. જે જાણવો જોઈએ. જે બે પ્રકારના શબ્દો છે ગુજરાતી ભાષા સજ્જતા વ્યાકરણમાં બે પ્રકારના શબ્દો અક્ષરો જોવા મળે. એક તો સ્વર અને વ્યંજન, જેનો અભ્યાસ આપણે હિન્દી અને સંસ્કૃતમાં પણ કરી ગયા છીએ. તો બીજો મનમાં પ્રશ્ન થાય કે આવા ગુજરાતી સ્વરો અને વ્યંજનો ક્યાં ક્યાં છે? આવા ગુજરાતી સ્વર અને વ્યંજન કયા કયા છે? સ્વરો અને વ્યંજનો. આવા સ્વરો અને વ્યંજનો કયા કયા છે? કયા છે? આવો મનની અંદર પ્રશ્ન થાય. તો સૌથી પહેલા ગુજરાતી સ્વરો જે તમે ધોરણ 1 થી 5 માં પણ અભ્યાસ કરી ગયા છો કે સ્વરો ક્યાં તો અ, આ, હસ્વ અ કહેવાય. હસ્વ એટલે નાનું, દીર્ઘ એટલે મોટું. હસ્વ અ, દીર્ઘ આ, હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વ ઉ, દીર્ઘ ઉ, હસ્વ ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. આવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને કુલ 13 સ્વરો ગુજરાતી ભાષામાં આવેલા છે. અને સાથે વ્યંજનો પણ. કેવા વ્યંજનો ક્યાં છે ગુજરાતી ભાષામાં? તો આખો કક્કો છે એ તમે 1 થી 5 ધોરણમાં પણ શીખી ગયા છો. દાખલા તરીકે ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, ભ, ભ, મ, ય, ર, લ, વ, શ, 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 હ, ળ, ક્ષ અને જ્ઞ. આ છે વ્યંજનો. કુલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87
13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 33 ને 34 આવા જ્ઞને બાદ કરતા જ્ઞ છે એને આપણે ગણવાનો નથી કુલ 13 સ્વરો અને 33 વ્યંજનો આવા ગુજરાતી ભાષામાં છે. આવા 13 સ્વરો અને 33 વ્યંજનો કુલ મળીને 46 મૂળાક્ષરો આપણી ગુજરાતી ભાષામાં જોવા મળે છે. સ્ટાન્ડર્ડ 8 અને 9 માં શબ્દકોશ ક્રમનો ઉપયોગ સ્વર અને વ્યંજન બંને એક સમાન જ આવે છે, જેનો આપણે આજે અભ્યાસ કરીએ છીએ. તો કોષ ક્રમ શા માટે જાણવા જોઈએ એના નિયમો. પહેલો નિયમ છે કોઈ શબ્દની જોડણી જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય તો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે. શબ્દકોશમાંથી શબ્દ સરળતાથી શોધવા માટે શબ્દોનો કોષક્રમ નક્કી કરવામાં આવેલો છે. જે જાણવો જોઈએ કે બે પ્રકારના શબ્દો વર્ણો આપણે જોવા મળે, એક છે સ્વર, બીજું છે વ્યંજન. એનો નિયમ આપણે બીજો જોયો કે ગુજરાતી સ્વરો અને વ્યંજનો કયા કયા છે. તો ગુજરાતી સ્વરો છે અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ ને અ. ગુજરાતી વ્યંજનો કયા કયા છે મનમાં પ્રશ્ન થાય.
આપણે સંસ્કૃત ભાષામાં પણ શીખી ગયા છીએ ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ઢ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ અક્ષર જ્ઞ આ બંને સ્વર અને વ્યંજન તમને આવડતા હશે તો તે તમને પરીક્ષામાં જે નીચે આપેલા શબ્દોનો યોગ્ય ક્રમ પ્રમાણે લખો શબ્દકોશ પ્રમાણે લખો ક્રમમાં કે પેલા કયો આવે તો અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અં ને અહ આ સ્વરો કહેવાય કે તમને ખબર હોવી જોઈએ બીજું તો વ્યંજનો ક્યાં ક્યાં તો આવા કુલ 34 પરંતુ આપણે 33 વ્યંજનો છે એ તમારી બુકમાં પણ આપેલા છે બરોબર કે ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ અક્ષર જ્ઞ આ ગુજરાતી ભાષાના વ્યંજનો છે જેની ઉપરથી આપણે શબ્દકોશનો ક્રમ નક્કી કરવાનો હોય છે જે તમારે 2 થી 3 માર્કમાં પૂછાય છે આ તમારી ગુજરાતી વ્યાકરણની જે નોટબુક છે એમાં પણ સાથે લખતા જવાનું છે સ્ટાન્ડર્ડ 8 અને સ્ટાન્ડર્ડ 9 બંનેના વિદ્યાર્થીઓએ અને આ વારંવાર પૂછાય છે તો આપણે આગળનો ત્રીજો નિયમ હવે જોઈશું તેનો ત્રીજો નિયમ છે જે હું અહીંયા બોર્ડ પર લખું છું સાથે તમારે પણ એ લખતું જવાનું છે જેના કુલ 5 નિયમો છે એમાં 2 નિયમો આપણે જોયા ત્રીજો નિયમ આપણે જોવાનો છે સાથે આપણે લખતા પણ જોઈશું કે બંને નિયમો એ કયા કયા એ નિયમો છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે તો કક્કાવારીનો ક્રમ આપણે જોયો સ્વર અને વ્યંજનનો બારાક્ષરી પ્રમાણે પેલો અને બીજો નિયમ પણ આપણે જોઈ ગયા તો એનો નિયમ છે શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે છે હણ અને અળ થી શરૂ થતા શબ્દો ન હોવાથી તેના શબ્દકોશમાં વ્યંજનની અંદર ગણવામાં આવે છે પણ શબ્દકોશમાં એનો ઉપયોગ થતો નથી શબ્દકોશમાં સમાવેશ થતો નથી આ ખાસ યાદ રાખજો સમાવેશ થતો નથી પછી છે શ કે ક જે ખોડો હોય એને હલન કહેવાય અને શરણાઈનો સમજાવો નો જોડાક્ષર હોવાથી જોડાયેલો સ્વર જોડાક્ષર હોવાથી અક્ષરો પણ
શ થી શરૂ થતા શબ્દો ને કની લાઈનમાં કની શ્રેણીમાં મૂકવામાં આવે છે। તો આપણે જોયું કે શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે છે। બીજો નિયમ અણ અને હળ થી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશ ક્રમમાં સમાવેશ થતો નથી। શ કે ક અને શ નો જોડાક્ષર હોવાથી શ થી શરૂ થતા શબ્દો ને ક કા કી ઈ બારાક્ષરીના ક્રમ પ્રમાણે કની શ્રેણીમાં મૂકવામાં આવે છે। ત્યાર પછી જ્ઞ અને જ ન એ જ અને ગ નો જોડાક્ષર હોવાથી આ ગુણની આપણે હમણાં વાત કરી કે એક ડ થી શરૂ થતા શબ્દો જ જની શ્રેણીમાં આવે છે। તો આ વિજ્ઞાની વાત કે ગ એ જ અને ગ નો જોડાક્ષર જ્ઞ થાય છે। યજ્ઞ જ્ઞ અને એ શરૂ શબ્દને જ ની કક્કાવાળી ક્રમમાં મૂકવામાં આવે છે। હવે કઈ રીતે બારાક્ષરીનો ક્રમ નક્કી થયો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। આના નિયમો હતા। હવે કક્કાવાળી ક્રમ પ્રમાણે શબ્દકોશનો યોગ્ય ઉપયોગ કઈ રીતે થાય છે તે પણ આપણે જોઈ લઈએ। તો શબ્દકોશની અંદર એનો પછીનો જે નિયમ છે કે ક થી લઈને હ સુધી અક્ષરો શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે। છે કઈ રીતે તો સૌથી પહેલા વ્યંજનની અંદર ક કક્કો આપણે શીખી ગયા છીએ કે ક ની અંદર એક માત્રા લાગે એટલે કા કી કી હસ્વકુ દીર્ઘકુ કે કઈ કો કૌ કમ ને બને આગળની માત્રા ક। આ જે લાઈન છે ક થી લઈને હ સુધીની શ્રેણીમાં તમને બારાક્ષરી આવડવી જોઈએ। ક થી લઈને જ્ઞ સુધી અહીંયા છે આગળ છે ક થી લઈને હ સુધી નો નિયમ આપવામાં આવેલો છે। તો ક કા કી કી કુ કુ કે કઈ કો કો કમ ને કહ આપણે નાનપણમાં પણ બોલતા હતા અને કાઈ નહીં ક અને કાનો કા અને રસ્વાઈ કી
લેફ્ટ સાઈડ છે ને રસ્વાઈ કહેવાય, અને દીર્ઘાઈ કી રાઈટ સાઈડ એને દીર્ઘાઈ કહેવાય, અને રસ્વા વાળું નીચે સાતડની જેમ, અને દીર્ઘા વાળું આટલાની જેમ, અને એક માત્ર કે અને કનામે માત્રા કઈ અને કાનો માત્ર કો અને કનામે માત્રા કૌ અને માથે નું કમ અને આગળ બેંડા કહ. આખી બારાક્ષરી નો અભ્યાસ કયા સ્વર કયા વ્યંજન કયા પછી કયો સ્વર આવે કયા પછી કયો વ્યંજન આવે, સ્વરની સાથે અહીંયા વ્યંજનની સાથે સ્વર જોડાયેલો છે કે કની અંદર આ એટલે કા થયો, કની અંદર હસ્વ ઈ એટલે કી થયું, કની અંદર દીર્ઘ ઈ એટલે કી થયું, કની અંદર હસ્વ ઉ એટલે કુ થયું, દીર્ઘ ઉ એટલે કુ થયું, અને એ માત્ર કે એટલે એ અને કનામે માત્ર કે એટલે અ લાગ્યું, અને કના માત્ર કો એટલે ઓ લાગ્યું, અને કાનો માત્ર કૌ એટલે ઔ લાગ્યું, અને માથે મીંડું કમ એટલે અંક લાગ્યું, અને આગળ મે મીંડા કહ એટલે અહ લાગ્યું. તો આ એનો નિયમ છે. ત્યાર પછી શબ્દોનો પ્રથમ અક્ષર આ ખાસ યાદ રાખજો. શબ્દનો પ્રથમ અક્ષર એક સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે શબ્દકોશ ક્રમમાં આગળ વધવું જોઈએ. આપણે દાખલા તરીકે ગિલેટ ગિટાર ગીરદી દરેકમાં પેલો શબ્દ એક સમાન જ છે, બરાબર. ગી 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 ગિલેટ ગિટાર ગીરદી એમાં ગી 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 એક સમાન છે. ત્યારે બીજો શબ્દ છે લે તા અને ર, એમાં તા છે એ પહેલા આવે યોગ્ય ટકાવારી પ્રમાણે, અને એની પછી ર આવે એટલે પહેલો શબ્દ આવશે ગિટાર, પછી આવશે ગીરદી, અને પછી આવશે ગિલેટ. તો તમારે નીચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં લખો. તો સૌથી પહેલા શબ્દો ત્રણે સમાન હોય, પછીના સમાન હોય તો તમારે ત્રીજો અક્ષર જોડવાનો છે, કયો પહેલા આવે. તો અહીંયા આપણે બીજો જોઈએ, એમાં ટા પહેલા આવે, ટ ટપાલીમાં એટલે એ પહેલો શબ્દ આવે, પછી ર એ બીજો આવે એટલે એનો સેકન્ડ નંબર આપવાનો, પછી લ થર્ડ આવે એટલે ટકાવારીમાં લખીએ ત્યારે આન્સર કરીને જવાબ લખી દેવાનો ગિટાર ગીરદી અને ગિલેટ. આને કહેવાય શબ્દકોશ ક્રમનો ઉપયોગ. પછી ત્યાર પછી પણ છે નારાયણ નારાજ નારાટ. એમાં જોઈએ આપણે એક પણ નારાયણ નારાજ અને નારાટ. આમાં બંનેમાં પહેલા બે શબ્દો છે અક્ષરો એક સમાન છે,
તો કયો જોવાનો ત્રીજા અક્ષરના ક્રમને આપણે જોવામાં આવે છે જેમાં નારાયણ નારાય નારાટ એમાં પ્રથમ બે અક્ષર નારા એ સમાન છે તેથી ય બરોબર ય જ અને ટ ને જોવાનો ય જ અને ટ આ ત્રણ ને જોવામાં આવશે ય જ અને ટ તો ય જ અને ટ માં આગળ સૌથી પહેલા કયો આવે જ આવે એટલે આને 1 નંબર આપો પછી ટ આવે એટલે નારાટઈ સેકન્ડ નંબર થશે અને નારાયણ એમાં અણ છે પછી આવે એટલે થર્ડ વન છે નારાયણ આન્સર છે કે આ રીતે આવે છે નારાજ નારાટ અને નારાયણ ય છે એની પછી આવે છે એટલે થર્ડ નંબર તો આ થયો શબ્દકોશ ક્રમનો યોગ્ય ઉપયોગ જેમાં તમારે સ્વરો ક્યાં ક્યાં વ્યંજનો ક્યાં ક્યાં જે આપણે લખીને જોયા આખો ક થી લઈને જ્ઞ કકો અને યોગ્ય બારાક્ષરી ક થી લઈને જ્ઞ સુધીની ખ ખા કી ખી કુ કુ ખે ખઈ ખો ખો ખમ ને ખ જ્ઞ સુધીની બારાક્ષરી તમને આવડતી હોય તો તમને આ શબ્દકોશ ક્રમનો ઉપયોગ આવડશે ત્યાર પછી જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જો જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે તો તેમાં જોડાક્ષરના અક્ષરો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જોડાક્ષર આવતો હોય તો એનો ક્રમ ક્યાં આવે છે એ પણ આપણે જોવું જરૂરી છે આથી એનો ઉપયોગ કઈ રીતે થાય છે તો આ છેલ્લો નિયમ છે જ્યારે છે એના એક્ઝામ્પલ આપણે બે ત્રણ જોઈ લઈએ જે તે અક્ષરનો બારાક્ષરી નો ક્રમ પૂરો થતા જોડાક્ષરોનો ક્રમ આખા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે તેમાં જોડાક્ષરો નો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે જેમ કે દાખલા તરીકે સ્થળ અને સ્તર છે તો સ્થ અને સ્ત એમાં પહેલા સ્તર આવે તો પહેલા અને સ્થ પછી આવે આ જોડાક્ષર આપણે જોડો એટલે સ્તર આવે અને પછી સ્થળ આવે જે લાસ્ટ વન છે એ ઓ એ અને ઓ જેવા સ્વરો નો ક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે તો આ હતા એના નિયમો હવે કેટલાક શબ્દકોશ ક્રમ જે પૂછાય છે આપણે
એનો અભ્યાસ કરી લઈએ. ત્યાર પછી હું તમને હોમવર્કમાં પણ એ લખવા માટે આપીશ કે કઈ રીતે તમારે એનો અભ્યાસ કરવાનો છે. તો આવી રીતે પૂછાય છે નીચેના શબ્દોને કોષક્રમ જે 10th સ્ટાન્ડર્ડમાં પણ પૂછાય છે કોષક્રમ અનુસાર ગોઠવો. એમાં પહેલું છે હળ, પાણી. આ વારંવાર પૂછાઈ ગયું છે પરીક્ષામાં. ગુજરાત, સૃષ્ટિ, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનિજ. આડા શબ્દો આપેલા છે ને યોગ્ય કક્કાવાળી ક્રમ પ્રમાણે તમારે લખવાના હોય છે. આ કોડી આટલા આપેલા છે તો આનો યોગ્ય કક્કાવાળી ક્રમ પ્રમાણે સૌથી પહેલા કયો આવે? કક્કા એટલે કોડી. પછી આવશે કની સાથે જોડાશે ને ક્ષણ. પછી આવશે ક ખ ગ ખનિજ. પછી આવશે ખ ખા કી કી ખુ એટલે ખનિજ લાઈનમાં ખુરશી ઈ પણ જોવાનું. પછી ક ખ ગ એટલે ગરમ. પછી ગ ગા ગી ગી ગુ ગુજરાત. પછી કકાવાળી પ્રમાણે તેલ. પછી પાણી. પછી સસલું અને છેલ્લે હ એટલે હળ. આને કહેવાય યોગ્ય કક્કાવાળી ક્રમ મુજબ ગોઠવાયેલા શબ્દ. બીજું છે શિયાળો, બહાર, દાતરડું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાણ, ટોળું, ગેરલાભ ને ખોટું. તો આને એ જ રીતે યોગ્ય કકાવાળી ક્રમમાં ક ખ લેખલા ખોટું. ગરીબ ગ ખ પછી ગે એટલે ગેરલાભ ગમી લાઈન. પછી ગનો ન થાય એટલે જનો ન જ્ઞાન. પછી ટર એટલે ટોળું. પછી દા દ એટલે દાતરડું તથ દ. પછી પ એટલે પહાણ. પછી બ એટલે બહાર. પછી વસંત, યર લ વ અને શ વિના એટલે શિયાળો. ચલો લાસ્ટ one જોઈ લઈએ. ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, શાપ, વિસર્જન ને સાવર. તો આમાં સૌથી પહેલા ક એટલે કિલ્લો.
યોગ્ય કકારી ક્રમ પ્રમાણે કિલ્લો, પછી કનો ક્ષ થાય ક્ષમા, પછી ત્ર એટલે ત્રાસ, પછી વિસર્જન, પછી શાપ, પછી શીતળ સ શ શ સ સા સી સી, પછી શિરો દીર્ઘ શિરો, અહીંયા ત પેલા ન છે એટલે શીતળ અને શિરો પછી પેલા બે શબ્દો સરખા હોય તો બીજો શબ્દ જોવાનો. સાવધ, સુગંધ, અને છેલ્લે હ એટલે હીરો. તો આ પ્રમાણે શબ્દકોશ ક્રમ નો ઉપયોગ નક્કી કરવામાં આવે છે. તમારે એમસીક્યુ રૂપમાં પણ પૂછાય છે કે નીચેનામાંથી કયા શબ્દો શબ્દકોશ ક્રમમાં છે. ઓપ્શન ની અંદર પૂછાય કે કયો શબ્દકોશ ક્રમ સાચો છે કયો ખોટો છે, તો તે તમારે ઓપ્શન ની અંદરથી શોધીને પણ લખવાના હોય છે. જે હોમવર્ક ની અંદર હું હમણાં તમને આપીશ. પહેલા જોઈ લઈએ. નીચેના શબ્દોને કોશ ક્રમ અનુસાર ગોઠવો. આ તમારે પૂછાય તમારી પાઠ્ય પુસ્તકમાંથી જ લેવામાં આવેલા છે. સ્ટાન્ડર્ડ 8 અને 9 બંનેના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી છે. સ્ટાન્ડર્ડ 8 ની ગુજરાતીમાં પણ ભાષા સજ્જતા લેસન નંબર 4 રવિશંકર મહારાજ, એની પછી ભાષા સજ્જતામાં શબ્દકોશ ક્રમનો ઉપયોગ 2 માર્કની અંદર પણ પરીક્ષામાં પૂછાય છે. તે 8 અને 9 સ્ટાન્ડર્ડ બંને માટે મહત્વનું છે કે હળ, પાણી, ગુજરાત, કૃષિ, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનિજ ને કોડિયું એના આપણે યોગ્ય શબ્દકોશ પ્રકારની પ્રમાણે ગોઠવીએ. કોડિયું, ક્ષણ, ખનિજ, કૃષિ, ગરમ, ગુજરાત, તેલ, પાણી, સસલું ને હળ. સેકન્ડ વન શિયાળો, બહાર, રાતળું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાણ, ટોળું, ગેરલાભ ને ખોટું. તો યોગ્ય પ્રકારની પ્રમાણે ખ પેલા ખોટું, પછી ગરીબ, ગેરલાભ, જ્ઞાન, ટોળું, રાતળું, પહાણ, બહાર, વસંત ને શિયાળો. પછી થર્ડ વન છે ત્રાસ, શીતળતા, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, શાપ, વિસર્જન ને સાવધ. તો યોગ્ય પ્રકારે ક્રમ પ્રમાણે ક પેલા આવે કિલ્લો, ક્ષનો ક થાય એટલે ક પછી ક્ષમા, ત્રનો ત થાય એટલે ત્રાસ, વિસર્જન, શાપ. અહીંયા શીતળ ને શિરો બે બરોબર છે પણ પછીનો અક્ષર ર પેલા ત આવે એટલે શીતળ અને શિરો, પછી સાવજ, સુગંધ અને હીરો. જે અક્ષરી ક્રમ પ્રમાણે સ સા સી સી સુ બરોબર એ પ્રમાણે હસ્વ સુ ઉ લાગે છે સુગંધ અને છેલ્લે હ એટલે હીરો. તો આ છે યોગ્ય શબ્દકોશ ક્રમનો ઉપયોગ. હવે હું તમને હોમવર્ક ની અંદર 4 થી 5 એવા પ્રશ્નો આપું છું જે તમારે હોમવર્ક કરીને તમારે તમારા ગ્રુપની અંદર મૂકવાના છે. આમ અહીંયા લખાયેલા નિયમો પણ વારંવાર આ વિડિયોને જોઈને તમારી નોટબુક વ્યાકરણની બુકની અંદર લખવાના છે, જે સ્ટાન્ડર્ડ 10 બોર્ડની એક્ઝામ માટે પણ ઉપયોગી છે. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે તમારે હોમવર્કની અંદર કરવાનું છે કે નીચેનામાંથી કયા શબ્દો શબ્દકોશ ક્રમમાં છે. શબ્દકોશના ક્રમમાં છે. ઓપ્શન આપેલા છે. પહેલું છે એ
कठिन कपट काचू कामना काळजी क्यों शब्द योग्य रीते क्रमમાં મુકાયેલો છે ગોતીને તમારો ઓપ્શન શોધીને જવાબ આપવાનો છે બી કિરણ કઠિન કાચું કાળજી कामना कपट सी काचू कपट कठिन कामना काळजी किरण डी किरण काळजी कामना कठिन कपट काचू सेकंड वन एक बीजू पण તમને આપી દઉં ए परदेश आ બે પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે બહાર દાનવ दुर्गंध उदय उंदर बी उदय उंदर दानव दुर्गंध परदेश बहार सी परदेश परदेश बहार उदय उंदर दानव दुर्गंध डी चलो दानव दुर्गंध परदेश बहार उदय आ बे प्रश्नों अभ्यास विद्यार्थी मित्रों તમારે હોમવર્ક ની અંદર કરવાના છે નીચેનામાંથી કયા શબ્દો શબ્દકોશના ક્રમમાં આવેલા છે A B C ને D આ બે ક્વેશ્ચન તમને અહીંયા આપેલા છે જે હોમવર્ક ની અંદર સરસ રીતે તૈયાર કરીને તમારે તમારા ગ્રુપની અંદર રાતના 8 થી 9 ની વચ્ચે મૂકવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ ભાષા સજ્જતા શબ્દકોશ ક્રમ એટલે સ્વર અને વ્યંજન નો ઉપયોગ શબ્દકોશ ક્રમમાં કઈ રીતે થાય છે એ પણ તમને આવડવું હશે સાથે એક બીજું કે તમારે બારાક્ષરી ક થી લઈને જ્ઞ સુધી આ હોમવર્ક ની સાથે જ બારાક્ષરી ક
ક કા કી કી કુ એ બારાક્ષરી પણ તમારે લખીને મૂકવાની છે. આ ફક્ત બે જ પ્રશ્ન છે, એમાં ઓપ્શન લખીને તમારે લખવાનું છે. આજે આ બારાક્ષરી આપણા માટે ખૂબ જ મહત્વની છે, ક થી લઈને ન સુધી. દાખલા તરીકે ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ ડબલ માત્ર આવે છે કમ અને કહ. આ એક લાઈન મેં તમને લખી દીધી છે. એ રીતે તમારે ક થી લઈને ક ખ ગ ઘ ચ છ દ દ ટ ઠ ડ ઢ ણ પ ફ બ ભ મ ય ર લ વ શ શ હ અક્ષર ન સુધી આ 12 અક્ષરી તમારે લખવાની છે વ્યવસ્થિત રીતે, અને સાથે હોમવર્ક ની અંદર પણ મૂકવાની છે. જો 12 અક્ષરી સ્વર વ્યંજન ને 12 અક્ષરી તમને આવડશે તો આ શબ્દકોશનો ક્રમ ક્યારે તમને ભૂલાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ શબ્દકોશ ક્રમનો ઉપયોગ ખૂબ જ સારી રીતે સમજણમાં આવ્યો હશે, અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. તો આવતા પીરિયડમાં આપણે